નથી બોલવાની કામ કરે. નજરની અંદર સિદ્ધ ચક્ર મહાપૂજન ભણાવતા ભણાવતા એક સિરિયલ પસાર થઈ. ઈ સિરિયલ એવી રીતે પસાર થઈ કે પાટણવાવ નામનું ગામ છે. આ ગામની અંદર જૂની ખંડેર પાઠશાળા છે. આ પાઠશાળામાં ખૂણાની અંદર એક કબાટ દટાઈ ગયેલો છે અને એ કબાટની અંદર તમારે જે મંદિર બનાવવું છે એના પ્રમાણો એમાં મળી શકશે. આવું બધું જોયું પછી અહીંના લોકોને જાણ કરી, ગામના લોકોને બોલાવ્યા અને એ જગ્યા ઉપર ખોદાઈ કરી. બેન આપ એક નાનકડો એવો કબાટ છે એમાંથી નીકળ્યો અને એને ખોલ્યો તો જર્જર કંથા થાય એવા હસ્તલેખિત પ્રમાણો કે આ એક શત્રુંજયની અને એ પ્રમાણો લઈ અને જ્યારે એ રાજકોટ આવ્યા, શશિકાંતભાઈના હાથમાં સુપ્રત કર્યા ત્યારે એમને કહ્યું કે આ તો સોનામાં સુગંધ મળી ગઈ મહારાજ. હવે આપણે જે પ્રમાણ જોતા હતા એ બધા પ્રમાણો મળી ગયા છે અને હવે આપણે બોમ્બે ચાતુર્માસ કરવાની આવશ્યકતા નથી. ત્યાંનું સ્ટાર્ટિંગ કામ, પ્રારંભનું કામ અમારો શ્રી સંઘ કરશે. અને એ સમયે ગામની અંદર એકદમ ખંડેર એવો જર્જરિત ઉપાશ્રય હતો. એ ઉપાશ્રયનું રિનોવેશન કરાવ્યું અને 2 માળના મંજિલનો ઉપાશ્રય, વિશાળ ઉપાશ્રય બનાવ્યો અને ત્યાં એક ભગવાન પધરાવી અને જિનાલય બનાવ્યો અને ઉપર ખનન શિલાન્યાસ થયું અને અડધો રસ્તો પણ થયો અને કામ કરવા માટે, માલ સામાન ચડાવવા માટે રસ્તાની આવશ્યકતા હતી તો પેલા રસ્તો બનાવવાનું કામ ચાલ્યું. અડધો રસ્તો બનાવ્યો તો પેલા ભાઈ જે છે આપણે શત્રુંજય કેવો કોને એના ઇતિહાસો જોઈએ તો રયણ ખાણ જડીબુટ્ટી ગુફાઓ રસકુંપિકા ગૃહ અહીંયા બતાવે તો રત્નોની ખાણ જ્યાં હોય આ એક જ ગિરિરાજ એવો છે જ્યાં રત્નો નીકળે છે. આજે પણ આ ગિરિરાજમાંથી રત્ન નીકળે છે. જે ભાઈ રત્ન કાઢતા હતા એ ઉપરનો કોદે, નીચેનો કોદે, વચ્ચે સુરંગ કરે. એક સુરંગમાંથી 25 થી 30 અબજનો માલ નીકળતો હતો. હીરા કરતા પણ વધારે કિંમતી હતો અને આજે એ લોકો એ જે પથ્થર છે એમાંથી જે પથ્થર નીકળે છે એક ચળકતો એવો બ્લેક કલરનો પથ્થર છે જેને લોકો પરલાઇટ કહે છે અને અજ્ઞાન લોકો છે એમને કોલસા તરીકે ઓળખે છે. પણ સાથે રાખે તો ખ્યાલ આવે કે આ વસ્તુ શું છે. આવી સેંકડો સુરત આ શત્રુંજયની અંદર થઈ ગઈ છે. હરેક વ્યક્તિનો થાય છે અને જન્મ થયા પછી એ જન્મને કેવી રીતે સાર્થક કરવો એ કોઈક બિરલા જ કરી શકતા હોય છે. અને આ સ્થાન પર આ સિદ્ધ ચક્રની આરાધના દ્વારા સિદ્ધ ચક્ર યંત્રમય જિનાલય વિશ્વનું સૌથી પહેલું, પૂરા વિશ્વની અંદર સિદ્ધ ચક્રની આરાધના થાય છે, નવપજીની આરાધના થાય છે, સિદ્ધ ચક્રના મહાપૂજન થાય છે. પણ સિદ્ધ ચક્રની અંદર આવતા તમામે તમામ તત્વ પ્રતિમાજી રૂપે પ્રાણ પ્રતિષ્ઠિત જિનાલય આ વિશ્વનું સૌથી પહેલું જિનાલય છે.
એ છે કે અબોલ પ્રાણી કરે પુકાર, અબોલ પ્રાણી કરે પુકાર, અમને બચાવો હે નર. જરા પુરુભાઈ તમારું પૂરું નામ જીવદયામાં. આજે જીવદયામાં આ પૂજન નિમિત્તે 11,111 રૂપિયા ડિમ્પલબેન અપૂર્વભાઈ શાહ અમદાવાદ ગુરુભક્ત ખૂબ ખૂબ અનુમોદના અનુમોદના જે પૂજનના લાભાર્થી પરિવારની ખૂબ બોલો બધા અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. જેમની જે કાંઈ ભાવના હોય તે 1000, 500, 250, 1500 જીવદયા મોતીબેન ચપટલાલ સંઘવી એક યાદી જરાક કરવાની છે નોટબુકમાં. જીવદયાની 2222 રૂપિયા. અપૂર્વભાઈ શાહ અમદાવાદ સદર મંગળ જીવો અપૂર્વભાઈ 54 મંગળ દીવો 54 એક વાર 54 બે વાર 54 ત્રણ વાર અપૂર્વભાઈ શાહ શાંતિ કલશ 54 અપૂર્વભાઈ 54 ગયો જાતી રે અજબ જીત ઓર આપની લાગી રે. અરે લાગી અમને લાગી, અરે લાગી આટલા માટે તમને લાગે દાદા તારા આશીર્વાદ અમને બહુ ભણ્યા છે. દાદા તારા આશીર્વાદ અમને બહુ ભણ્યા છે. એક ઓરતા હતા મનના મારા ને પૂરા ભણ્યા છે. એક ઓરતા હતા મનના મારા અને પૂરા ભણ્યા છે. દાદા તારા આશીર્વાદ અમને બહુ ભણ્યા છે. ગુરુ તમારા આશીર્વાદ અમને બહુ ભણ્યા છે. ગુરુ તમારા અહીંયા